જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા દર્શક મિત્રોએ મને કમેન્ટ કરીને પૂછ્યું હતું કે સોયાવડીનો પાવડર કેવી રીતે બનાવો છો, તો આજે હું તમને ઘરે ખૂબ જ સરળ રીતે સોયાવડીનો પાવડર બનાવીને બતાવીશ. સૌથી પહેલા આપણે છે ને સોયાવડી લઈશું. હું સામાન્ય રીતે એને ધોતી નથી, ફક્ત એકવાર ચેક કરી લઉં છું કે તેમાં કંઈ કચરો નથી ને અશુદ્ધિ હોય તો કાઢી નાખું. હવે એક નાની પણ મહત્વની ટિપ્સ આપું કે સોયાવડીને પીસતા પહેલા હું એને 2 થી 3 મિનિટ ધીમા તાપે શેકી લઉં છું. ને એની પાછળ કેટલાક કારણો પણ છે, કારણ કે પેલું તો એમાં છે ને રહેલો થોડોક ભેજ દૂર થઈ જાય, જેથી પાવડર લાંબા સમય સુધી આપણે સારી રીતે સ્ટોર કરી શકીએ. અને બીજું છે, સોયાવડી વધુ ક્રિસ્પી બને, એટલે પીસતી વખતે એકદમ સરસ ઝીણો પાવડર બની જાય, એક જ વખતમાં ચાળીએ તો ચારણ જેવું ના નીકળે. અને ત્રીજું છે, તેને કાચો સ્વાદ અને વાસ જે થોડીક હોય ને સોયાવડીની સ્ટ્રોંગી વહી જાય. અને હવે તેને સંપૂર્ણ શેકાઈ જાય ને પછી સંપૂર્ણ ઠંડુ થવા દેશું. ગરમ હોય ને ત્યારે પીસવાનું નહીં. એટલે ઠંડી થઈ જાય ને સોયાવડી, પછી મિક્સરમાં પ્લસ મોડમાં એને પીસી નાખશું. ત્યારબાદ ઝીણી ચાળણીથી ચાળી લઈશું. પ્લસ મોડમાં પીસવાનું કારણ એ કે ગરમાડાને કારણે વધારે ઓલી ન થઈ જાય, તૂટી જાય કે એવું ન થાય. પ્લસ મોડમાં બંધ ચાલુની જેમ પીસાઈ જાય સરસ તેમ. અને જો મોટા ટુકડા એમાં થોડાક રહી ગયા હોય તેને પાછું ફરીથી પીસી લેવાનું ચારીને. પછી એને એક કાચની બરણી પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને હાથ વગું રહીને એવી રીતે મૂકી દેવાનું. અને રોજે આમાંથી બધી વસ્તુમાં થોડું થોડું નાખીને વાપરવાનું, કારણ કે સોયાવડીથી છે ને મટન જેવું લાગે, આ ના લાગે. બસ જો એકદમ સરળ રીતે હાઈ પ્રોટીન સોયાવડીનો પાવડર તૈયાર થઈ ગયો. હવે એક પ્રશ્ન ઘણા લોકો પૂછે છે કે દિવસમાં કેટલો લઈ શકાય. મારા મનમાં પહેલા એવો સવાલ આવતો, આપણે સોયાવડી પાવડર તરીકે લઈને તો જાજી લઈ શકીએ આપણે, અને પ્રોટીન આપણે વેજીટેરિયન તરીકે જાજુ મળે. તો લેવો કેટલો આને? કારણ કે અતિની ગતિ તો ન હોય, એટલે મેં વળી સર્ચ કર્યું તો આપણે 15 થી 25 ગ્રામ જેટલો પાવડર છે ને મોટા ભાગે આપણે પુખ્ત વયના લોકો માટે પૂરતો થઈ જાય. એટલે 30 ગ્રામની અંદર લેવો ટૂંકમાં. તો હું તો છે ને અને જો બાજરાનો રોટલો, જુવારનો રોટલો, પછી પરોઠું કે પછી ગમે કંઈ ગ્રેવી વાળું શાક હોય તો એમાં બધામાં એવી રીતે નાખીને ખાવ તો આખા દિવસમાં 25-30 ગ્રામની અંદર લઈ શકીએ આપણે. તો એડજસ્ટ થઈ શકે એમ. ચલો, આ તો રહ્યું સોયાવડી બાબતે વાત બરોબર છે. અને હવે મારી દિનચર્યા આજનું મેં કાલે જેમ કીધું હતું કે હું વોટર ફાસ્ટિંગ કરીશ મંગળવારે, દર મંગળવારે હું કરું છું એમ હમણાં વેટ લોસ જર્ની પાર્ટ 2માં. પણ વિચાર તો હતો મારો વોટર ફાસ્ટિંગનું બપોર સુધી તો હતું, પણ બપોરે છે ને મહેકના દોસ્તાર અને એની વાઈફ ઘરે આવ્યા. તો એને નરસિંહનાથ અમારા 2 કિલોમીટર દૂર મેં બતાવ્યું હતું ને કુદરતી ઝરણા પહાડ ને બધું છે, કે મંદિરે ભોગ લેવો હોય કે તો ગયા. તો એ લોકો બારગામથી આવ્યા એટલે આપણને એમ થાય ને કે હાલો ઠીક છે આજનો દી બધા ભોગ લે. તો જો આવી રીતે ભોગ લીધો ને મંદિરમાં જો આવી રીતે ખલીદરના આપણે પત્તરના બનાવેલા વાટકા ને પ્લેટ ને હોય ને એમાં આપે ને સરસ ભોગ. સાદું હોય એકદમ ખાવાનું, પણ મજા આવે એમ, મન ઠરે, આપણે તૃપ્તિ લાગે. એટલે અહીં તો ભાતનું રહ્યું ને, એટલે ભાત ને એવું આપે ભોગમાં. ભાત, દાળ, શાક, ખટ્ટાની ટાઈપનું અહીંની ટ્રેડિશનલ આઈટમ છે. ભોગ ખાધો અને ત્યાં પાણીના ઝરણામાં એને નાહ્યા અડધી કલાક સુધી, એટલે બહુ મજા આવી. એટલે બપોર તો સરસ નીકળી ગઈ. પછી ઘરે આવ્યા પછી છે ને મેં કેરી ખાધી હતી. મેં કીધું હાલો ચીટિંગ ભેગી ચીટિંગ. ને આજે મેં કેલરી કાઉન્ટ નથી કર્યું, કારણ કે પ્રસાદ લીધો હતો ને, તો મને વ્યક્તિગત રીતે એવું લાગે કે ભાઈ કેલરી ગણવા કરતા આપણી કૃતજ્ઞતા વધુ મહત્વની છે. એટલે બાકી દિવસ દરમિયાન રોંઢે મેં છે ને બીજું કંઈ ખાધું નહોતું. અને આજે 3.5 થી 4 લીટર જેટલું પાણી અમે પી લીધું છે. અને આજે રાતે છે ને મારે બટેકાનું શાક રસાવાળું ને ભાખરી ચોરીને ખાવાનો વિચાર છે, કારણ કે એ મારી ફેવરિટ વસ્તુ છે, મને બહુ જ ભાવે એમ. તો મેં કીધું હાલો ચીટિંગ તો રાતે છે ને રમતું 7 વાગ્યા પહેલા ખાઈ લો. પણ હવે આજે મોહે કાંઈ ખાસ કરીને રાતે 9:30 ની વચ્ચે આવે તો ત્યારે હું એની સાથે જમીશ એમ વિચાર્યું છે. અને પ્રોટીન પાવડર જે બનાવ્યો ને એ 1 ચમચી નાખી દઈશ એમ વિચારતી હતી હું. ને અને આવતીકાલનું પ્લાનિંગ વિચારીને હું તમને કહું ને, તો હું જોઉં છું આજે વોટર ફાસ્ટિંગ નથી તો કાલે કરીશ જોઉં હવે મારી ઈચ્છા લાગશે તો. તો આવતીકાલે બુધવાર છે, એટલે દર બુધવારની જેમ આરું વજન અપડેટ હું સવારે શેર કરીશ તમારી સાથે. એટલે સવારે વજન કરીશ, રાતે વિડીયો બતાવીશ કે આ અઠવાડિયામાં શું અપડેટ છે. 2 દિવસ તો જો ઉપર ચીટિંગ ના ગયા. કાલે મેં સમોસા ખાઈ લીધા હતા. કાલે બહાર ગઈ હતી. મેં કીધું ને કાલે રોબોટનો વેક્યુમ ક્લીનરનો જે વિડીયો બનાવતો થોડો મોટો થઈ જાય, મેં પૂરું ડિટેલમાં નહોતું કીધું. કાલે બહાર ગઈ હતી, મેં સમોસા ખાઈ લીધા હતા બધું. તો હવે 2 દિવસ મેં જેમ તેમ ખાધું છે, બધું ગયું છે. જોઈએ હવે કાલે કેટલું વજન બતાવે છે. અને આ વખતે મારું પીરિયડ વાળો વીક હતો, તો મેં થોડુંક એક્ટિવિટી, એક્સરસાઇઝ ને વોકિંગ ને એ થોડુંક ઠીકઠાક થયું છે. એટલું બધું ખાસ આપણે નથી મહેનત થઈ આ અઠવાડિયામાં. તો જો હવે કાલે શું થાય છે, વજન કેટલું આવે છે એ જોશે. ને જો તમને આવા સરળ, સસ્તા અને હાઈ પ્રોટીન ખોરાક વિશે વિડીયો ગમતા હોય અને વેટ લોસ જર્નીને લગતી કઈ વસ્તુ જાણવી, તો હું વેટ લોસ માટે માથામણ કરું જ છું. અને જે કંઈ શીખું ને એ બધું વિડીયોમાં બતાવું છું.
તો તમે પણ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારી પ્રતિક્રિયા કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમુક વસ્તુ એવી હોય કે તમને પ્રોટીન માટે વધારે આઈડિયા હોય બીજી કોઈ વસ્તુનો, તો મને શેર કરજો તો હું પણ એવું કરી શકું અને બીજા લોકોને પણ શેર કરી શકું મારા વિડીયો થ્રુ. ચલો હવે ગ્રીન ક્રોસ માર્ક કરી લઈ, કારણ કે આજનો દિવસ તો બસ આમ જ ગયો છે હેમખેમ મજા કરતા કરતા. તો આપણે વજન ઉતારવાનું છે પણ સ્ટ્રેસ ફ્રી થઈને એકદમ મજા કરતા કરતા માણતા માણતા અને ધીમે ધીમે થોડું વજન ઉતારવું છે. આપણે એકાયરે જાજો વજન ઉતારવું નથી, હેલ્ધી વેમાં રહેવું છે. આજે ઉપરા ઉપરી પાછી ગ્રીન ક્રોસ માર્કની નિશાની. ખબર નહીં અઠવાડિયામાં તો હું હાલચાલ થયા છે મારા વજનમાં. તો ફરી પાછા બળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.